નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર નિશ્ચય પરમ આવશ્યક આત્માને જરૂરનું કાર્ય પરમ આવશ્યક એટલે જરૂરનું કાર્ય મોક્ષનું કારણ થાય તેને આવશ્યક જરૂરનું કાર્ય કહેવામાં આવે. 242 કળશ છે, 241 આવી ગયા. તપસ્યા લોકેસ્મિનમ નિખિલ સુધિયામ પ્રાણદયિતા નમસ્યા સા યોગ્યા શતમખ શતસ્યાપી સતતમ પરિપ્રાપ્તિમ તમ યહ સ્મરતિમિર સંસાર જનિતમ સુખમ રેમે કચિત બટ કલી હતો સો જડમતી. આ લોકમાં તપસ્યા એટલે ચારિત્ર સ્વરૂપ ભગવાન આત્મા આનંદ મૂર્તિ એમાં રમણતા આનંદમાં રમવું એવું જે ચારિત્ર એને ભગવાન ચારિત્ર કહે છે. એવું ચારિત્ર એટલે મુનિપણું સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણ પ્યારી છે. એ તપસ્યા આત્માના શુદ્ધ આનંદ સ્વભાવને એકાગ્રતા એમાં કરીને જે અતિન્દ્રિય વિતરાગ આનંદનું પ્રગટપણ થાય તેને ચારિત્ર કહે છે. એને મુનિપણું એને તપસ્યા એને કહે છે. એ સમસ્ત બુદ્ધિઓને પ્રાણ પ્યારી છે. સમ્યક દ્રષ્ટિને તો ચારિત્ર પ્રાણ પ્યારી છે. તપસ્યા અપવાસ કરવા 1, 2 ને 3 ને 4 એ નહીં, એ તપસ્યા નહીં. તપસ્યા તો આત્માના અંતર અતિન્દ્રિય આનંદનો સાગર આત્મા એમાં અંતર ડૂબકી મારીને લીનતા પ્રગટ કરવી, અતિન્દ્રિય આનંદની રમતમાં રમવું, એને અહીંયા ચારિત્ર અથવા તપસ્યા કહેવામાં આવે. દુનિયાથી ઊંધી છે ભાઈ. એ તપસ્યા સમસ્ત સમ્યક જ્ઞાનીઓને તો પ્રાણ પ્યારી છે. મુક્તિનું એ કારણ છે એમ કે છે. અંતરમાં ચૈતન ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનને આનંદને સ્વચ્છતા અને પ્રભુતાના સ્વભાવથી ભરેલું પ્રભુ એને આશ્રય જઈને એમાં એકાગ્ર થઈને જે દશા વિતરાગી નિર્મળ નિર્વિકલ્પ રમત આનંદની પ્રગટ થાય તે સર્વ પ્રાણીને જ્ઞાનીઓને તો પ્રાણ પ્યારી છે. કેમ કે ચારિત્ર મુક્તિનું કારણ છે. તે યોગ તપસ્યા 100 ઇન્દ્રોને પણ સતત વંદનીય છે. આત્માના આનંદની રમત અંતર ચરવું, ચારિત્ર એટલે ચરવું, અનુભવવું, આનંદમાં ચરવું ને આનંદને અનુભવવું, અતિન્દ્રિય આનંદને, એનું નામ ચારિત્ર પરમાત્માના માર્ગમાં
तीर्थंकर देव, त्रिलोकनाथ, परमेश्वर, जिनेश्वરના પંથમાં આને ચારિત્રને તપસ્યા કહે. અરે એ 100 ઇન્દ્રોને પણ સતત વંદનીય છે. બરાબર. ઇન્દ્રો પણ એ ભાવના ભાવે છે કે હો ક્યારે અમે મનુષ્યપણું પામીએ અને આવી અંતર આનંદની રમતરૂપી ચારિત્ર તપસ્યા ત્યારે અંગીકાર કરી. એવા ઇન્દ્રોને પણ એ ચારિત્ર દશા સતત નિરંતર વંદનીય છે. આવશ્યકની વાત ચાલે છે. સમજાવું કાંઈ તેને પામીને અરે આવો સ્વભાવ ને ભાન પામીને જે કોઈ જીવ કામાંધકારી સંસારથી જે સુખમાં રમે છે કે છે કે આવો સ્વભાવ છે એને છોડી દઈને જે કોઈ રાગમાં રમે છે, કામ અંધકારી સંસારથી જેની સુખ છે, શુભ ભાવમાં કે અશુભ ભાવમાં ઠીક છે એમ માનીને રમે છે એ જળમતી છે. સમજાણું કહાય. ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદમાં રમવું છોડી દઈને જે કોઈ અશુભ ને શુભ રાગમાં વિકલ્પમાં રમે છે એ જળમતી છે. એમાંથી મને સુખ મળશે. સમજાણું કહાય. શુભ ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ શુભ ભાવ છે, રાગ છે. બરાબર. એમાં મને સુખ મળશે. એનાથી મને સુખની પ્રાપ્તિ. એવો જે કામાંધ અંધકાર રાગમાં આંધળો થઈ ગયો હતો એને રાગ રહિત ભગવાન આત્મા એના સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાનની ખબર. અરે રે કળીથી હણાયેલો છે, કળી કાળથી ઈજા પામેલો છે. રાગમાં જેને રુચિ છે એ કળી કાળમાં એક ઈજા પામેલો છે, દુઃખી છે. સમજાવું કાંઈ. કળી કાળમાં ઈજા પામેલો દુઃખી છે, પીડાયેલો છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદના સન્મુખ ન જઈને રાગની સન્મુખ થઈને રાગમાં રમે છે. એ બધા કળી કાળમાં પીડા પામેલા દુઃખી જીવ છે. સમજાણું કાંઈ. 242 કહ્યું. 243 અન્યવર સંસારી મુનિ વેશ ધરવતી દુઃખમ દુઃખ ભાંગી દુઃખ ભાંગી ન રહી ગયું છે, નાખ્યું છે. ભાંગી ન રહી ગયું છે, નાખ્યું છે ને. સ્વવશો જીવન મુક્ત કિંચિત નુન્નો જિનેશ્વરાય જે જીવ અનવશ છે શું કે છે? જે કોઈ આત્મા પુણ્યને પાપના ભાવને વશ છે એ આત્મા આનંદ સ્વરૂપને વશ નથી. બરાબર. જે કોઈ અનવશ છે એટલે કે વિકલ્પ, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ આદિ એવો રાગ એને વશ છે. એ ભલે મુનિ વેશધારી હો, ભલે નગ્ન દિગંબર હો, મુનિ વેશધારી એટલે નગ્ન દિગંબર હો તો પણ સંસારી છે. બરાબર. જેને
શુભ ને અશુભ રાગ, ઉપયોગ શુભ ને અશુભ ઉપયોગ, એમાં જેની રુચિના રંગ છે એ ભલે નગ્ન દિગંબર સાધુ લિંગ હો તો પણ એ સંસારી છે. સમજાણું કાંઈ? ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, મુક્ત સ્વરૂપ છે આત્મા. એને અંતરમાં આશ્રય ન કરતા જે રાગની ક્રિયાનો આશ્રય કરીને રાગને તાબે થઈ ગયો છે એ મુનિનો દ્વેષ હોવા છતાં એ સંસારી છે. સમજાણું કાંઈ? સંસાર એટલે જ્ઞાનાનંદ સ્વભાવ ભગવાન આત્માનો, એમાંથી સંસર્ગનું ખસી જવું અને ઉદય ભાવ એટલે રાગમાં પ્રેમમાં પડવું, એનું નામ સંસાર. બરાબર. સમજાણું કાંઈ? કેમ કે સંસાર એટલે રાગ ભાવ, ચાહે તો શુભ ભાવ હો કે ચાહે તો અશુભ હો, બરાબર, બે સંસાર ને વિકાર ને દુઃખ છે. બરાબર. વિતરાગ માર્ગમાં આમ છે. સમજાણું કાંઈ? એ સંસારી છે. ભગવાન આત્મા આનંદ મૂર્તિ પ્રભુ જેન સ્વરૂપી આત્મા વિતરાગ મૂર્તિ આત્મા છે, એને અંદર વશ થયો નથી, એને અંદર એકાગ્ર થયો નથી અને એકલી ક્રિયાકાંડના રાગમાં દયા દાન વ્રત ભક્તિ પૂજા ભગવાનનું નામ સ્મરણ આદિ એ બધો રાગ છે. એ રાગને વચ્ચે થયેલો પ્રાણી મિથ્યા દ્રષ્ટિ સંસારી છે. સ્વામીજી હજારો રાણી છોડ્યો, દીક્ષા લીધો, નગ્ન કરુંગો કે છે કે જે રાગનો વિકલ્પ છે એ મહાભારતનો વિકલ્પ છે ને કે અહિંસા સદગતિ એ રાગ છે. બરાબર. એ રાગને તાબે થાય છે ને એ રાગ કર્તવ્ય મારું છે એમ જે માને અનુભવે એ પ્રાણી સંસારી છે. બરાબર. એને જરીએ ત્યાગ કર્યો સમજાણું કાંઈ? જેને રાગનો વિકલ્પની એકતા બુદ્ધિ છે એ આખો સંસારી પ્રાણી છે. મિથ્યાથી એટલે સંસારી. રાગથી પૃથક ભગવાન આત્મા એનું જેને અંતરમાં ભાન થઈને અનુભવને આનંદની દશા પ્રગટ થઈ છે એ મુનિ છે. બરાબર. એ ચારિત્રવન છે. એ મુક્તિને પંથે પડેલો પથિક છે. બરાબર. જે જીવ સ્વવશ છે પછાત તે નિત્ય દુઃખનો ભોગવનાર છે. ભારી આશંકા એ છે કે શુભ ભાવ હો પણ એ દુઃખ છે. વિગત વાત છે. દયા દાન વ્રત ભક્તિ પૂજા જાત્રા એ બધો ભાવ રાગ છે, એ દુઃખ છે. વિગત વાત ખાલી વાત છે. સાંભળી જાય ને સાધારણ સાંભળી નથી કોઈ બી સચ શું છે વિચારો સમજાણું કાંઈ? ભગવાન આત્મા
અતિન્દ્રિય અનાકુળ આનંદનો નાથ એની દ્રષ્ટિ અને આશ્રય છોડીને જેને એવા શુભ ભાવનો આશ્રય લઈને પડ્યો છે એ દુઃખી છે, બરાબર, એ સંસારી છે. ભાઈ આવું ભાઈ આવું થતું છે, આવું મારે ધારી દઉં. આ તો એને માણસો તો ધર્મ માને. વ્રત ભાવના અપા કરવા, યાત્રા કરવી, પૂજા કરવી, 1,00,000-2 લાખ રૂપિયા દાનમાં નાખવા, એ બધો ભાવ રાગ છે, સુખ વિકલ્પ છે, દુઃખ છે, બરાબર, એ પોતે જ ભાવ છે. હા હા આવો વિતરાગ માર્ગ. સર્વજ્ઞના પંથમાં પરમેશ્વરનું આમ કથન છે, બરાબર. ત્રિલોકનાથ વિતરાગ દેવે ઇન્દ્રોની અને ગંધર્વોની સમક્ષની સભામાં આમ ભગવાન ફરમાવતા હતા, બરાબર. હા જે જીવ સ્વવશ છે, એક વાત આમ કરી, એક જ ગાથાના બે. જે અનવશ છે એટલે પુણ્ય આદિના પરિણામને વશ છે, એ પરિણામ મારા છે, એનાથી મને લાભ છે, એમ જે પુણ્યને તાબે મિથ્યા દ્રષ્ટિ છે એ સંસારી છે અને નિરંતર દુઃખનો અનુભવ કરનાર છે. હા 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 સમજાણું કાંઈ? અપૂર્વ વાત છે ભાઈ. ધર્મ એ કોઈ અપૂર્વ ચીજ છે. એક સમયનો ધર્મ જેને મુક્તિ આપે એ તો વિકલ્પ જે છે રાગ, એનાથી પૃથક સ્વરૂપ ભગવાન આત્મા, એમાં અંતર એકાગ્ર થઈને આનંદની દશા પ્રગટ કરે, એ આનંદિત છે અને તે મોક્ષના પંથે છે. બરાબર સમજાણું કાંઈ? જે જીવ સ્વવશ છે, આત્મા સ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન ને આનંદ એને જે વશ થયો છે, અંતરમાં એકાગ્ર થયો છે, રાગના વિકલ્પના વશપણું જેને છોડી દીધું છે. બરાબર સમજાણું કાંઈ? જે જીવ સ્વવશ છે, સ્વ એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન ને આનંદ, અતિન્દ્રિય સુખનો સાગર, એવો જે આ ભગવાન આત્મા જેમાં એક પુણ્ય ને પાપના વિકલ્પનો અભાવ છે અને આનંદ અને શાંતિ ને વિતરાગતાનો જેનામાં સદભાવ છે, બરાબર, એવો આત્મા પોતે પોતાને વશ થાય. દ્રવ્ય એટલે આત્મા એને વશ થાય, રાગનું વશપણું અનાદિનું છે એ છોડી દે. બરાબર તે જીવન મુક્ત છે. બરાબર એ જીવતા આયુષ હોવા છતાં મુક્ત જ છે કે છે. પેલા સંસારી લીધો, આ મુક્ત અમે લીધો, અમે આને લીધો. એ વાત આપણે કહ્યું. હવે આત્મા કે મારો આવો આત્મા, આત્મા એટલે કે જેમાં પુણ્ય પાપના વિકલ્પ ને રાગ નહીં, એ આત્મા. બરાબર અને જેના જ્ઞાન ને આનંદ થી ભરેલો એને કહીએ આત્મા. સમજાણું કાંઈ? વિતરાગ નો માર્ગ આપો છે ભાઈ. અનંત કાળે એની એ વાત સાચી સાંભળવા મળી નથી, બધી ઊંધી વાતી, અને એમાં ધર્મ કરતા કરતા પરંપરા ધર્મ થાય છે.
એ છે એ તો મુનિ વેશ ધારી દુઃખી છે. કાંઈ દુઃખની વ્યાખ્યા એવી નથી કે પ્રતિકૂળ સંયોગ એ દુઃખ નહીં. આત્માના સ્વભાવમાંથી ખસીને વિકારમાં આવવું એ દુઃખ. બરાબર. સમજાણું કાંઈ? ભગવાન અનાથું આનંદ સિદ્ધ સ્વરૂપી પ્રભુ આત્મા એમાંથી ખસીને સંસરણીને સંસરણ મીઠી સંસાર ત્યાંથી સંસરી ખસી અને પુણ્યને પાપના ભાવમાં આવવું એ દુઃખ. બરાબર. સમજાય? આવો માર્ગ તો બાપા આકરો પડતો કરતા કરીએ છે એ ઠીક પડે. ભાઈ તને ખબર શું પણ કરે છે તારા રક્ષણ નહીં માટે તત્વ અંદર પડ્યું છે. બરાબર. એને તું રાગના રક્ષણથી ને રાગનું રક્ષણ કરીને ધર્મ માન ઈચ્છાનું દુઃખ છે. બરાબર. સમજાણું કાંઈ? જે જીવ સ્વવશ છે ભગવાન આત્માના પોતાના સ્વભાવ આનંદનું ભાન વર્તવું છે એને જે તાબે એકાગ્ર થાય છે એ જીવન મુક્ત છે. ભલે દેહમાં દેખાય આયુષ થોડું દેખાય પણ એ અંતરથી મુક્ત છે. બરાબર. સમજાણું કાંઈ? એ જિનેશ્વરથી કિંચિત નૂન છે. વિતરાગ અરિહંત પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકર દેવ કેવળ જ્ઞાની એનાથી આ મુનિ જરીક નૂન છે. સમજાણું કાંઈ? હરિહંત સર્વજ્ઞ પરમેશ્વર પરમાત્મા એનાથી જે આત્માના આનંદને વશ થઈને રહે છે અને વિકલ્પના દયાદાન આદિને વશ થતો નથી એ જિનેશ્વરથી કાંઈક નન છે. જરાક ઉણપ છે. પૂર્ણ આનંદ નથી. પૂર્ણ કેવળ જ્ઞાન. આવું પંચમારામાં આવું હશે માર્ગ. પંચમારાનો માર્ગ જુદો નહીં હોય કોઈ. ત્રણેય કાળનો માર્ગ તો એક જ છે. બરાબર. એક હોય ત્રણેય કાળમાં પરમાર્થ હરેક વસ્તુ ભાઈ એકમાં તો બધું મળી દીધું. સંસાર ને મોક્ષ બે. પોતાનો નિર્મળ પરમાનંદ પ્રભુ એને છોડીને જે કઈ શુભ રાગમાં પણ વશ રહે છે એ સંસારી છે. બરાબર. એ મિથ્યા દ્રષ્ટિ છે. ત્યારે એ દુઃખનો જ ભોગવનાર નિત છે. સમજાણું કાંઈ? એ મહાવ્રતના પરિણામ હોય એને કોઈને દુઃખ દેવું નહીં. ફરીથી બ્રહ્મચર પાવાનું દુઃખ એ બધો વિકલ્પનો રાગ ભાગ છે. એ રાગ છે તે દુઃખ છે. બરાબર. સુખ તો આત્મામાં છે. એવા સુખ સ્વરૂપી ભગવાન આત્મા એને જે વશ થાય છે એ નિત્ય સુખી છે. બરાબર. જીવન મુક્ત કહેવાય ને. અને રાગને વશ થાય શુભને અને આત્મા અંતર નિષ્ક્રિય આનંદ કંદમાં પડ્યો રહે
દ્રષ્ટિમાં જેનો આશ્રય નથી, દ્રષ્ટિમાં એ રાગની ક્રિયાનો જ આશ્રય છે, એ સંસારી નિત્ય દુઃખનો ભોગવનાર છે. હા મેરું પર્વત ઉપાડવા હોય તારા ઘરની વાત છે ભાઈ. એ માર્ગ ભાવ છે અનારી એને ખબર નથી. શુભ શુભ રાગને પડખે ચડી જવું અને એમાં રોકાવું બસ એ સંસાર. અને એને પડખેથી ખસીને ભગવાન આનંદ સ્વરૂપને પડખે અંતરમાં આનંદનો આશ્રય લઈને સ્વવશ થાય એ જીવન મુક્ત છે. જીવતા સુખી છે. સુખની વ્યાખ્યા એ નથી કે આપણે 5-50 લાખ મળ્યા, તેની રૂપાળો મળ્યું, આ બધું મોટી મણીમાં છે સુખી. દુઃખી છે મોટો હોય. સાંભળીને સમજાય છે કાંઈ? 5-50 લાખ હોય, કરોડ 2 કરોડ હોય, પૂંજી છોકરા હરા હોય, નિરોગ શરીર હોય, સુખી કહેવાય કે નહીં? નતું હે નહીં? દુઃખી છે કેમ કે પરના આશ્રયની લાગણી રાખે છે. એ લાગણી દુઃખરૂપ છે. અને આનું કાંઈ સુખી તો ભગવાન આત્માના આશ્રય જાય તે સુખી છે. આવી વાત છે બાપુ ગુજરાત માર્ગમાં. દુનિયા પછી ગમે તે રીતે એને સતરે. ત્રણલોકના નાથ તીર્થંકર દેવ સરોજને પરમાત્માનો પંથ તો આવો છે. નૂન કહ્યું છે, આગળ કાઢી નાખ્યું 62 પાને. હા, એક આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય પુંજ એમાં અંતરમાં આશ્રય લઈને પડ્યો છે. એ તો જીનેશ્વર જેવો છે કે સમજાણું કાંઈ? ત્યારે ઓલો દ્રવ્યલિંગ નગ્નપણું હોય, પંચ મહાવર્તના પરિણામ હોય, પણ એ રાગને તાબે છે. એ જ મારું સ્વરૂપ છે, એ મારું કર્તવ્ય છે. એ ત્યાગી બહારથી દેખાય છતાં અંદરમાં એ સંસારીને ભોગી છે. બરાબર. આવા માપ કાઢવા અનંત અનંત કાળથી 84ના અવતારમાં રખડે છે. મુનિવ્રત ધાર અનંત ભેર ત્રિવેક ઉપજાયો. મુનિવ્રત લીધા અનંત વાર, પણ એ તો વિકલ્પ હતો. મુનિવ્રત ધાર અનંત ભેર દ્રિવેક ઉપજાયો. વિવેકમાં અનંત બાર ગયો, પણ આત્મ જ્ઞાન બિન રે સુખ ન પાયો. એ પંચમહાવર્તનું પાલન એ દુઃખરૂપ છે, રાગ છે. ગજબ વાત છે બાપા. જેને ચારિત્ર કે લોકો, જેને મહાવૃતધારી કે, એને ત્રિલોકનાથ કે છે કે તું દુઃખને પંથે પીડ્યો છો ભાઈ. હા, એ રાગની દશાને એકતા બુદ્ધિમાં પીડ્યો એ દુઃખી છે. અને રાગની એકતા પૂરી
અને ભગવાન આનંદની એકતા જેને અંતરમાં અનુભવી એ જીવન મુક્ત જિનેશ્વર જેવો છે. આ તો બધો ફેર છે. અમે જ્યાં બાયડી છોકરા છોડે, દુકાન ધંધા છોડે, 5-5 લાખની પેદાશી મહિનાની હોય છોડે, તો પણ કે છે કે અંદરમાં રાગનો શુભ ભાવને તાબે છે કે મિથ્યા દ્રષ્ટિ સંસારી છે. બરાબર. ભાઈ વાત એ બીજા ભાઈ હું સાચું હિસાબું આમાં છે કે નહીં? આમાં માર્ગ તો આવો છે. માર્ગ શું થાય? દુનિયા છેતરાઈ ગઈ છે. દુનિયા છેતરપિંડીમાં ધર્મ માની રહ્યા છે. સમજાણું કાંઈ? બસ એને 44 અતએવ ભાતિ નિત્યમ સ્વવશો જીનનાથ માર્ગ મુનિવર્ગે અનવશો ભાંતિ એવ ભાતિ એવ મૃત્ય પ્રકરેશુ રાધા વ્રત વ્રત પ્રકરેશુ રાજ વલ્લભવત. દાખલો કેવો આપ્યો જુઓ ને. આમ હોવાથી જીનનાથના માર્ગને વિશે વિતરાગ ત્રિલોકનાથ જીનનાથ પરમેશ્વર 100 ઇન્દ્ર જેને પૂજે એવા અરિહંત દેવ જીનનાથ એના માર્ગને વિશે મુનિ વર્ગમાં સ્વવશ મુનિ સદા શોભે છે. જે અંદર રાગને વશે થતો નથી, પોતાના આનંદને વશે થાય છે, એ મુનિ વર્ગમાં એ મુનિ શોભે છે. બરાબર. જીનનાથના માર્ગને વિશે વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ જીનેશ્વર દેવ એના માર્ગના પંથમાં મુનિ વર્ગમાં સ્વવશ મુનિ અંતરના આનંદને વશ છે. એ દયાદાનની વિકલ્પને વશ છે. એક શ્લોકે એ મુનિ વર્ગમાં સંતો આનંદના કરંદના અનુભવ કરનારામાં એ સ્વવશ મુનિ શોભે. અનવશ મુનિ પણ રાગને વશે અને રાગની ક્રિયાના કર્તવ્યમાં પડેલો એ અનવશ છે. એ મુનિ નોકરના સમૂહમાં રાજવલ્લભ નોકર સમાન શોભે છે. ખુશામતીઓ, રાજાનો ખુશામતી હોય છે ને, એવા માખણ ચોપડે ખુશામતી હોય કેટલા કે પોતાને જ્યાં કઈ લાભ દેખે મોટ આવે ત્યાં ખુશામત કરે છે ને. આવડત વિનાનો ખુશામતીઓ નોકર શોભતો નથી. એમ અનવશમની નોકરના સમૂહમાં રાજવલ્લભ નોકર સમાન રાજાનો પ્રિય હોય. રાજાને એવું માખણ ચોપડે હો અંદાતા આપે તો ભારે કામ કે આપે તો આમ કે જે કહેતા વિરાટભાઈ જામનગર હતા દીકરીને એના બાપનું મનથી ગણતરીમાં કાંઈક હશે, કંઈક હતું શું
બતાવ્યા હતા કાંઈક રણજીતસિંહ કંઈક બતાવ્યા, પછી વખાણ કરતા બધા. ઓ અંદાતા આપે તો ભારે દયાના કામ કે આ તો મહા આપણે નિરાજભાઈ કહેતા આવો દરબાર એને કઈ કોઈ વખતે માછલા બતાવી પછી કહો અંદાતા આપ તો મહાધર્મના પ્રિય, તમને ધર્મ ભાવો છે. હવે શિકાર કરતો તમે કોઈ શિકાર એવું કઈ થાય છે ને આપ્યા છે પૈસા રખાઈ. આવા ખુશામતિયા છે કે મારા તે દિવસ થઈ ત્યાં ઘણા વર્ષ પહેલા નિરાંતભાઈ આવી એમ લાગે કે આમાંથી આપણને કઈ ઠીક રહેશે એની ખુશામતી કરે ખૂબ. અમુક બોલાવ્યા વિના સામે જાય, આમ કામ છે, તમારું આમ કામ છે, બીજું આમ છે. હા, એ ખુશામતીઓ જેમ શોભતો નથી એમ મુનિ વર્ગના વિતરાગી મુનિ રાગ રહિત દશાવાળો શોભે. રાજની એકતા વાળો એ મુનિ શોભતો નથી, ખુશામતીઓ છે. રાજની ક્રિયા એ મારી છે, મને ઠીક છે, એનાથી મારું કલ્યાણ છે. આ બધા રાજવલ્લભ નોકર જેવા ખુશામતીયા છે. સમજાનું કાંઈ એવા હોય ખો રાજદીઠ શેઠિયા થાય એવા હોય માણસ. અમે તો ઘણો ભાઈ છે શેઠિયો મોટો હોય થોડો બેઠો એવું એક બે એવા ખુશામતીયા હોય, વખાણ કરે એના. ભલે બીજા પાપ ગમે એવા કરતા હોય પણ ક્યાંક 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 દાન આપ્યું હોય, ક્યાંક ફલાણ કર્યું તો ઓહો એના રાજની ક્રિયા કઈ કરે વખાણ કરે એના. હારે કે નથી હો એ આવે છે. વિતરાગ માર્ગની અંદર આત્માને આશ્રય વિતરાગતા પ્રગટે એ જ મુનિ શોભે. બરાબર. સમ્યક દર્શન પણ એને કહીએ કે જે આત્મા ત્રિકાવળી આનંદની મૂર્તિ એનો અનુભવ થઈને પ્રતીત થવી એ વિતરાગી સમ્યક દર્શન છે. એ વિતરાગી સંકિતિ જગતમાં શોભે. રાજથી લાભ માનનાર અજ્ઞાની રાજવલ્લભ જેવા નોકર છે એવા એ શોભે. એટલે એને કઈક લાભ છે. આ કોક દી મળે આપે. પાછી હતા નહીં જામનગર મહેરબાની શેઠ, મહેરબાની શેઠ હતા પાછી વ્યાખ્યાન આવ્યા હતા ગયા. પછી રાજા એક ફેર એનો પગાર હતો કઈ 800,000 બધી બધાઈ નાખ્યા 1200. એટલે ગયા કેમ સાહેબ કેમ બધી વધાર્યા? રાજાને દબાવે કેમ વધારે જુઓ વધારે લઈને પાછું રાજનું કામ એવું આવે તો મને ભલામણ કરજો. નહીં કહી શકું હું તો જે પ્રમાણે ચાલશે જે પ્રમાણે કરી રાજનું કામ છે તો હોય એના ખબર મને વધારે બસ તમારે રાજના કામ આવે ત્યારે આ બધું અમે આપીએ છીએ. એટલે અમારી આએ આ પાડીને કામ લેવા હતું એ કામ હું નહીં આપી શકું. એ વાત કરતા ત્યારે વીરજીભાઈ કહેતા ત્યારે વ્યાખ્યાન એ કામ માફ એમાં મારા ખુશામતિયા ખોટા વખાણ કરે અને ખુશામતમાંથી કારણે હારે નરસે મળે કાંઈ થોડું પરિણામની થોડું ખાવાનું કિરણ કિરણો મળે
કે છે અનવશ મુનિ. હા હા હા, ગજબ વાત બને. એક શુભનો વિકલ્પ છે, મહાવ્રતનો કે દયાનો કે પૂજાનો. એ વિકલ્પને તાબે થયો છે કે આ મારું કર્તવ્ય છે ને આ મારો ધર્મ છે. હા હા, એ અનવશ મુનિ મિથ્યા દ્રષ્ટિ. હા 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 હા, બહુ માર્ગ નથી ભાઈ. આવશે સમાવીશું. અનવશ બોલામાં કીધું સદા શોભે છે એમ કીધું. અનવશ મુનિ નોકરના સમૂહોમાં રાજવલ્લભ નોકર સમાન શોભે. આવડત વિનાનો ખુશામતીઓ નોકર શોભતો નથી, એમ અનવશ મુનિ જૈન ધર્મમાં મુનિ માર્ગમાં શોભતો નથી. બરાબર સમજાવું કાંઈ? બે પડખાં. એક તો દયાદાન વ્રત ભક્તિના વિકલ્પનું પડખું, એક આખો આત્મા ભગવાન એનું પડખું. બરાબર. અહીં પડખે ગયો એ સ્વવટ છે, રાગને પડખે ગયો એ પરવટ છે. હા હા, એ વિકલ્પ ભલે ચાહે તો ભગવાનની ભક્તિ નો હોય. નમો હરિહંતાણમ એવો છે, એ પણ એક વિકલ્પ છે. રાગ છે. નમો હરિહંતાણ એ તો વાણી છે, પણ અંદર વિકલ્પ છે. નમો હરિહંતાણ સ્મરણમાં એ રાગને તાબે થાય છે કે આ મારું કર્તવ્ય છે ને આ મારો ધર્મ છે. હા 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 હા, સમજાણું કાંઈ? તો કે છે અનવશ મુનિ રાજવલ્લભની જેમ શોભતો. પાણી ઉતરી જાય માણસમાં. માની હોય ને ક્યાંક ક્યાંક બધું એમાં આવું લાગે કે આવો મારે બાપુ તારી ભ્રમણા મટવાના માર્ગ છે. સમજાણું કાંઈ? વિતરાગનો માર્ગ છે. એમાં રાગનો કણ પણ લાભદાયક માને એ જૈન નથી. જૈન નથી, જૈનો સેવક નથી, રાગનો સેવક છે. બરાબર. હવે એકો ચમાડ્યું. ચમાડ્યું બહુ જુદું છે. જો ચરદી સંજદો ખલું શુભ આવે તો હવે અણબસો સમાતસ્તુ કમંગ આવાસે લખણું ન હવે. નીચે આવી ગઈ સંયત રહી શુભ માં ચરે તે સમણ છે વટ અન્નને તે કારણે આ સકારાત્મક કર્મ છે નહીં તે નહીં. ટીકા અહીં પણ અનવશ એવા અશુદ્ધ અંતરાત્મા એટલે મિથ્યા દ્રષ્ટિ જીવનું લક્ષણ કયું છે? અશુદ્ધ અંતરાત્મા એટલે મિથ્યા દ્રષ્ટિ. જે સમણ સાધુ થઈને ખરેખર જૈનેન્દ્રના વદન અરવિંદ માંથી નીકળેલા, ભગવાનના મુખ કમળથી નીકળેલા પરમ આચાર શાસ્ત્ર ખરેખર જૈનેન્દ્રના વદન અરવિંદ મુખરૂપી કમળ એમાંથી નીકળેલા પરમ આચાર શાસ્ત્રના ક્રમથી સદા સંયત રહેતો થકો એ શુભ-ઉપયોગમાં ચરે પ્રવર્તે છે. એ પણ પરવશ અને પરાધીન છે. બરાબર.
ભાષા એમ કહી જિનેન્દ્રના વદન અરવિંદ માંથી નીકળેલા, એમ બીજાના વ્યવહાર તો નહીં, પણ પરમેશ્વર જિનેન્દ્ર દેવે આત્માના અનુભવની દશામાં જે કંઈ કટાશનો રાગ આવે એનું વર્ણન જે શાસ્ત્રમાં ભગવાને કહ્યું એ પ્રમાણે એ આચારને પાળતો હોય, છતાં તે પરવટ છે, રાગ છે તે પરવટ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? જે કોષાઢુ ખરેખર જિનેન્દ્રના વદન અરવિંદ માંથી નીકળેલા, મુખ કમળ માંથી દિવ્યધ્વનિ ભગવાનની આવી, એવા જે પરમ આચાર વ્યવહાર આચારનું કથન તો ભગવાનના મુખમાં આવે તો ખરું ને. જણાવવા માટે એવા પરમાચાર શાસ્ત્રો ભગવાનના કહેલા હો. એની રીતથી સદા સંયત રહે છે, એ બરાબર શુભ ભાવને પાળવા તત્પર રહે છે. ભગવાને કહેલા વ્યવહાર આચાર પ્રમાણે પાળવા રીત ક્રમથી, આવશ્યકના ક્રમથી સદા સંયત રહેતો હતો. સદા શુભ ભાવમાં પણ શુભ ભાવ છે, પ્રવર્તે છે, પણ છે શુભ ઉપયોગ રાગ. એ પણ પરવટ છે. એક બોલ 11 છે ને, 11 ક્રિયા છે ને, 11 છેલ્લે છે ને, 11 ક્રિયામાં તત્વ રહે છે. એમાં એક બોલાયો આ કેમ છું હવે આમાં પહેલો બોલાયો એમ 11માં એક બોલાયો, 11 બોલ છે ને, 11 ક્રિયા એમાં પેલો આ, બીજો વ્યવહારિક ધર્મજાળમાં પરિણિત રહે છે તે ચરણ કર્મ પ્રધાન 11 બોલ છે ને. ત્યાંથી કહે છે મિત્રતામાં 11 આને થાય છે. જુઓ, શુભ ઉપયોગમાં પ્રવર્તે છે, વ્યવહારિક ધર્મજાનમાં પરિણિત રહે છે, એટલે કે ચરણકરણ પ્રધાન છે. એમ 4 આરને લેવા પેલા 4 બોલતો હો. 4 સ્વાધ્યાય કાળને અવલોકતો થકો કયા કરે છે? 3. પ્રતિદિન 4 આરનો કરે છે 8, 3 સંજ્ઞાનો કરે છે 10, અને 3 કાળ નિયમ પરાયણ રહેશે 11. આવી ક્રિયા કરે છે છતાં તે પરવશ છે. આત્મા એ રાગની ક્રિયા જ્ઞાનો છે, એવું જેને ભાન નથી, સંકેત નથી, ઓળખાણ નથી, એવી આવી ક્રિયામાં પ્રવર્તે તે મિથ્યાદૃષ્ટિ છે. સમજાણું કાંઈ? વ્યવહારિક ધર્મ ધ્યાનમાં પરિણિત રહે છે. વ્યવહારું ધર્મ ધ્યાન શુભ ભાવ એમાં પરિણિત રહે છે, પણ શુભ રૂપ પરિણમે છે. તેથી જ ચરણકરણ પ્રધાન છે. એમ ચરણકરણ પ્રધાન છે. ચરણ નામ શુભ આચરણના પરિણામ જેને મુખ છે. કરણ એટલે પરિણામ, ચરણ એટલે ચારિત વ્યવહાર આચરણ શુભ રાગ, એના જે પરિણામ એને મુખ્ય છે. શુભના પરિણામ જ એને મુખ્ય છે. આત્મા એનાથી રહિત છે તો એનું ભાન નથી, ક્રિયામાં રાચી ગયેલો છે.
સારી આપણી વાત હે સદા સંયત રહેતો શુભ ઉપયોગમાં કરે છે. હા શુભ ઉપયોગ તો રાગ છે. વ્યવહાર ધર્મ ધ્યાન એ પણ રાગ છે. બરાબર. ભગવાનનું સ્મરણ કરવું, નમો વરિયંતાણી નમો શુદ્ધાણ હરિયંત ને લક્ષ્મણ લઈને ધ્યાનમાં રહેવું એ પણ રાગ છે. ભગવાન ને લક્ષ્મણ લઈને એનું ધ્યાન કરવું એ પણ રાગ છે. ચરણ કરણ પ્રધાન સુધી એના શુભ આચરણના કરણ એટલે પરિણામ જેને મુખ્ય એ શુભ આચરણ જે એને પરિણામ એ જ મુખ્ય વસ્તુ છે. ભગવાન આત્મા તો એકોર પડ્યો રહ્યો. બધી આચરણ એ અમારું કર્તવ્ય, અમારું કલ્યાણ. અમે આનું કાંઈ સ્વાધ્યાય કાળને અવલોકતો થકો એ સ્વાધ્યાય કરે શાસ્ત્રની બરાબર ગમપોરથી સજાય એમ બીજી ધ્યાન બીજે ગોચરી ચોથે ક્યાં છે એ અત્યારે તો વ્યવહાર ને ક્યાં છે આ તો કે છે કે વ્યવહાર આચરણના પરિણામ જેને મુખ્ય છે શુભ ભાવ સમજાણું કાંઈ સ્વાધ્યાય કાળને અવલોકે સ્વાધ્યાય નું કાળ આવ્યું અત્યારે સ્વાધ્યાય કરી દીધું પ્રથમ પોરથી સજાય સવાર ઉઠીને પહેલી પોરથી સ્વાધ્યાય કરી એવું છે. બીજે પછી ધ્યાન કરવું, બીજી પછી ઉતરી જવું, ચોથી પછી વળી સજાય કરવી. ખરા થઈ ગયો. સવારમાં ઉઠે એટલે પાદરી ચા એ સ્વાધ્યાય પાછા. હા બધી વાત જ ફરી ગઈ. બધી શું થાય વ્યવહારનો માર્ગ એ ફરી ગયો. નિશ્ચય તો છે નહીં, સચ તો છે નહીં, પણ ઉપચારિક જે આવો વ્યવહાર જો એ ઠેકાણા નથી. આ તો વિતરાગ માર્ગ નો માતા આવું કે છે ને જેને ચરણ કરણ પ્રધાન છે, શુભ ઉપયોગ બરાબર છે એને જેની શુભ ઉપયોગની જ મુખ્યતા છે. બરાબર અશુભ નથી, તેમ આત્માની મુખ્યતા નથી. સમજાણું કાંઈ એ પણ કે છે પર્વત છે. વિતરાગે કહેલા આચારના શાસ્ત્રો પ્રમાણે શુભ આચરણમાં હોય તો પણ તે પર્વત છે. બરાબર એ ધર્મ નહીં, રાગ છે. રાગ કોને કેવો એ સમજવું કઠણ પડે છે. ખુલાસો કર્યો છે. સ્વાધ્યાય કાળનું ધ્યાન રાખે, સ્વાધ્યાય ક્રિયા કરે. જો સવારમાં ઉઠે વહેલા એક પોર સજાય કરે. ઉઠતા પહેલા એક પોર સજાય કરે, બીજે પોરે ધ્યાન કરે. એવું છે ક્યાં છે તૈયાર નિંદ મુકમ શું મળે. બીજી પોરથી નિંદને મોકલી મૂકવી. આમાં તો ચોથે પોરા પાછળ આત્મભાવલિંગી સંત વિતરાગી હોય એને રાત્રિના છેલ્લા ભાગમાં જરી 20 સેકન્ડની નિંદ્ર હોય. બરાબર બહુ એક વાત વિતરાગના માર્ગ આવી મેળવવા જાય કઠણ પડે. સ્વાધ્યાય ક્રિયા કરેલો એ શું ભાવ છે?
એ શાસ્ત્રની સ્વાધ્યાય કરવી શુભ ભાવ છે. એ ધર્મ નહીં. અરે આ સાંભળવામાં ભાવ થાય છે શુભ છે, એ ધર્મ નહીં. અરે હા એ તો એનું ધર્મ નથી. મીઠી ભાષા એમ કે કોઈ નથી. સત્ય ભાષાની ચોખવટથી કોઈ અધર્મ છે. ધર્મનો અભાવ છે અધર્મ ને અધર્મનો અભાવ છે ધર્મ. બરાબર. સમજાવું કાંઈ? પ્રતિદિન ભોજન કરીને ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરે. દરરોજ એક આહાર એક લઈ એક જ વાર આહાર હોય મુનિને, પછી 4 આહારનો ત્યાગ. 24 કલાક બીજે દી આહાર લેવાનો વિકલ્પ હોય. પ્રતિદિન ભોજન કરીને 4 પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરે છે. એ પણ એક શુભ ભાવ છે. બરાબર. ત્રણ સંધ્યાઓ વખતે ભગવાન અનંત પરમેશ્વરની લાખો સ્તુતિ મુખમાંથી બોલે છે. એ સવાર બપોર હાંજ ભગવાન અનંત પરમેશ્વરની લાખો સ્તુતિ, પણ બધો શુભ રામ. એની ખબર જ નથી શું કરવાનું છે. આ કરવાનું છે ભગવાનની સ્તુતિ કરવી. હવે લોક કરો એવં લોક આવે છે ને બાપુ, એ તો સર તરફની સ્તુતિ છે ને, એ તો શુભ રાગ થાય. એ ધર્મ નથી. બરાબર. આવે હો પણ એ ધર્મ નથી. અશુભથી બચવાના પ્રસંગમાં આવા ભાવ હોય, પણ એ પોતે ધર્મરૂપ નથી. સમજાણું કાંઈ? ત્રણ સંજય કેટલું બધું ભગવાન અંતર લાખો સ્તુતિ. ઠીક, લાખો એટલે ઘણી. એને એવું સવારે બપોરે સાંજે ભગવાનના ગુણગાન સ્તુતિ, નવા નવા કવિ બનાવે. એ બધો શુભ ભાવ છે, પુણ્ય ભાવ છે, ધર્મ ભાવ નહીં. એને તાબે થઈ જાય છે તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાન છે. સમજાણું થાય? અને ત્રણેય કાળે નિયમ પરાયણ રહે. સવાર સાંજ આદિ નિયમોમાં તત્પર રહે છે. એ રીતે અહર્નિશ દિવસ રાત્રિના 11 ક્રિયામાં તત્પર રહે છે. એ 11 પ્રકારની ક્રિયામાં તત્પર બધો શુભ ભાવ છે. આત્માના આનંદમાં તત્પર નથી. અંતરમાં તત્પર થવું જોઈએ. સમ્યક દર્શન જ્ઞાન સહિત એ નથી. આ ક્રિયાકાંડના રૂપ રાગમાં તત્પર રહે છે. એ પણ પરવશી છે, સ્વાધીન નથી. પરાધીન સપને સુખ નહીં. એ પરને આજે રાગમાં ક્યાંય જરીએ સુખ ને ધર્મ છે. એનાથી રહિત, રાગથી રહિત આત્માનો આશ્રય લે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે, એનું નામ ધર્મ છે. એનું નામ આવશ્યક ક્રિયા સાચી છે. વિશેષ વચન ગુરુદેવ.